હાલો મિત્રો, જય રામ આપે જય દ્વારકાધીશ. આપ સૌને જણાવવાનું કે આજે આપણે તૈયાર થઈ ગયા છીએ સવારમાં અને જવું છે આપણે જેમ કહેવાય કે ભાવનગર એસકે વેગડ ડિજિટલ સ્ટુડિયો કમલેશભાઈને ત્યાં. અને અમારે એક આપણે વરલનું બહુ મસ્ત ખોડિયારમાંનું સોંગ બનાવ્યું છે, ગોટાળીવાળી ખોડિયારમાંનું. તો એ સોંગ હું તમને કઈ રીતે બનાવ્યું એ તમને બતાવીશ, તો બને રહીજો મારા વિડીયોની અંદર. જય રામ આપે જય દ્વારકાધીશ. આવી રીતે મિત્રો આપણે આવી ગયા જેમ કહેવાય કે એસકે ડિજિટલ વેગડ ભાવનગરની અંદર. તમારે કેમ તમારું કામ પણ બહુ સરસ છે, કારણ કે અમે અમારા ભરતભાઈનું જે ગીત બનાવ્યું એ કારણ કે આપણા ગામની અંદર ઉતારી એસકે વેગડનું કામ બહુ સરસ છે. અને આપણે એવું પણ કહીએ છીએ કે રામાચંદ્ર બાપાને એમ કહેવાય કે પ્રાર્થના કરીએ તમારું કામ આવું આગળ વધે, હજી આપણે કામ કરી શકીએ એવી પ્રાર્થના આપણે કરીએ છીએ. રામાચંદ્ર થેન્ક યુ ભાઈ. એસકે વેગડમાં આવવાની એક કરી ઈચ્છા હતી, આમ પૂરી થઈ ગઈ યાર. અહીંયા તો બધા લોકો આવે છે, આપણે તો હંમેશા બધાને સપોર્ટ કરીએ છીએ પહેલેથી. કેમ કે ભાઈ કોઈ ઘણા આશા લઈને આવ્યું હોય કે આપણે આગળ વધીએ કંઈક આશા હોય પોતાને મહેનત કરવાની. તમારું કામ બહુ સારું છે, આ જોયું ને. અને ભાઈનો સોંગ બનાવ્યો ને પણ મેં જોયું બહુ કામ સારું. હું પૈસાનું કામ નથી કરતો, નાના મોટું કામ કરું છું. ના મારી વાત સાચી છે. નકર 20-25,000 રૂપિયા આપો તો આવી મહેનત તમારી જેવી ન હોય. કોઈ ન હોય. મહેનત બહુ સારી છે. મેં કીધું નો મેળાવે એમ હોય તો પછી સ્ટોરીમાં કંઈક ચેન્જ કરી નાખો. પૂછો તો તમે ફોન કરી 7 વાગે આવી જશો. ફોન કર્યો તમે? બેઠા રહ્યો. 7 વાગે સ્ટુડિયો ખોલવાનું છે, કેમ થાય? અને પછી મિત્રો આપણે ગીત બનાવવાની શરૂઆત કરી દીધી સ્ટુડિયોની અંદર. ગીતમાં પણ બહુ મહેનત પડે, કારણ કે પરસેવા પલાળી દે એટલી મહેનત કરાવીને આપણે એસકે વેગડ એટલે કે કમલેશભાઈ મહેનત બહુ કરાવે છે અને સરસ ઓડિયો આપણા પાસેથી લે છે અને મહેનત પણ બહુ કરાવે છે પરસેવા પલાળી દેવી. અને પછી હું એમ કહું કે જેને ઝીરો છે એમાંથી હીરો બનવું છે તો કોઈની મુલાકાત નથી લેવાની, જેને ગાવું છે, જેને સિંગર બનવું છે તો અવશ્ય મુલાકાત લે અમારે કમલેશભાઈ વેગડ ભાવનગર, જેમના સ્ટુડિયોનું નામ છે એસકે વેગડ. તો જરૂર અમારા કમલેશભાઈને ત્યાં પધારો. અને મિત્રો તમારા દિલથી મહેનત કરો, એ પણ મહેનત કરે તમને સિંગર બનાવવા માટેની, જેને આવો શોખ છે એમના માટે બહુ સરસ એવું કામ કરે છે. તો મારી ચેનલને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ટૂંક સમયની અંદર આપણું જે સોંગ છે એ આવવાનું છે અને સોંગ પણ સરસ એવું બનાવ્યું છે. અને પછી નાથી અમે નીકળી ગયા આવ્યા આપણે જેમ કહેવાય કે ટાણાની અંદર. અને બધા હું ભરતભાઈ અને દિનેશભાઈ પહોંચી ગયા ભગવતી ધાબાની અંદર. અને કંઈક વિચાર્યું કે ઘરે કાંઈક લેતા જઈએ સરસ જમવા માટે. તો અમારે ભાઈ શ્રી ભરતભાઈ ફોન કરીને ઘરે પૂછે છે કે હું લાવશું, એટલે ભરતભાઈ નક્કી કર્યું કે પનીર ભુરજી બધા લઈ જાય. એટલે અમે ત્રણે પનીર ભુરજીનો ઓર્ડર આપી દીધો. પછી મીઠા હિસકા ખાવા, હિસકા ખાઈને નિરાતે ઘડીક આરામ કર્યો, એટલે સામેથી ઓર્ડર થઈ ગયો કે ભાઈ પનીર ભુરજી ત્યાર. તો આ ચેનલ ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય રામ આપીશ, જય દ્વારકાધીશ.